देंगे, शहीदों की कुर्बानी को हम बदनाम ना होने देंगे। जब तक बचेगा एक भी कतरा लहू का, तब तक माँ भारत को नीलाम ना होने देंगे, तब तक माँ भारत को नीलाम ना होने देंगे। खूब सारी एवी संख्याમાં મારા યુવાન મિત્રો પણ ઉપસ્થિત છે, ત્યારે એમને પણ પ્રેરણા મળે, દેશ માટે કંઈક કરી શકવાની તમન્ના પેદા થાય, તો 4 લાઈન આટલી તનગનતી યુવાની માટે પણ મને કહેવાનું ગમશે। क्यों मरते हो बेवफा सनम के लिए, 2 गज जमी भी नहीं मिलेगी दफन के लिए। अरे मरना है तो मरो उस वतन के लिए, हसीनाएं भी उतार देगी दुपट्टा कफन के लिए, हसीनाएं भी उतार देगी दुपट्टा कफन के लिए। तो फरी एक बार तमाम ने प्रजासत्ताक दिननी शुभेच्छाओं। हवे समय घणो थयो छे, कार्यक्रमनी शरूआत નૃત્ય વગેરેમાં વિવિધતા જોવા મળે છે। આપણા દેશના લોકો ઉત્સવપ્રિય છે। દરેક રાજ્યના લોક નૃત્ય પણ અલગ અલગ છે। તો આજે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ રાજ્યના નૃત્ય છે, તેમની આગવી ઓળખ છે, તે નૃત્ય આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે। સૌપ્રથમ ભરતનાટ્યમ એ તામિલનાડુ રાજ્યનું મુખ્ય નૃત્ય છે। આ ભારતીય શાસ્ત્રીય નૃત્યનું મુખ્ય સ્વરૂપ છે। આ નૃત્ય શૈલી ભગવાન નટરાજ અને ધર્મ સાથે સંકળાયેલી આ નૃત્ય ભારતનું સૌથી જૂનું નૃત્ય છે। Minta
લાવણી નૃત્ય એ મહારાષ્ટ્ર રાજ્યનું લોકનૃત્ય છે. આ નૃત્ય તેના ઝડપી તાલ, ઢોલ, થાપ માટે જાણીતું છે. આ નૃત્ય દ્વારા વીરતા, પ્રેમ, ભક્તિ અને દુઃખ જેવી ભાવનાઓ પ્રદર્શિત કરાય છે. मला जाऊ द्या ना घरी, मला जाऊ આસામની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે, જે મુખ્યત્વે વસંત ઋતુ દરમિયાન તહેવારમાં કરવામાં આવે છે. બિહુ નૃત્ય સમયે પેપા, ઢોલ, તોતા અને ગગનના જેવા પરંપરાગત વાદ્યો વપરાય છે અને તેઓ પરંપરાગત આસામી મેખલા ચાદર પહેરે છે, જે જોવામાં આકર્ષક દેખાય છે. ભાંગડા એ પંજાબનું લોકપ્રિય નૃત્ય છે, જે વસંતના વૈશાખી ઉત્સવ પર કરવામાં આવે છે. આ નૃત્ય ઉર્જા સાથે ઉત્સવભર્યું વાતાવરણ ઊભું કરે છે. ભાંગડા એ ઢોલના અવાજ સાથે ભારતીય લોક સંગીત અને પરંપરાગત પોશાક પહેરીને કરવામાં આવે છે.
કલા છે જે વિશેષ કરીને મેવાડ અને રાજપૂત સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. આ નૃત્ય મુખ્યત્વે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. ઘુમર નૃત્ય એ ઘૂમવાની શૈલી તથા તેના ઝળહળતા રંગોવાળા પોશાક સાથે કરવામાં આવે છે. લોકપ્રિય ધાર્મિક નૃત્ય છે. ગરબા આસો માસોની શુક્લ પર્વની એકમ નોમ સુધી તિથિઓ દરમિયાન ગવાય છે. આ રાત્રિને નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. આ નૃત્યમાં મા અંબા, મહાકાળીમાં, ચામુંડામાં દેવીઓની આરાધના કરવામાં આવે છે. ગરબા મુખ્યત્વે રંગબેરંગી ચોલીઓ પહેરીને કરવામાં આવે છે. संग बाल बाजे
દર્શાવવા માટે અત્રે રજૂ થયા. એક પણ રૂપિયાના કોસ્ટ્યુમ વિના આપ સુધીથી અમારા શાળાના શિક્ષિકા બહેનોએ પ્રયત્ન કરીને તમામને ડ્રેસમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. આ એક જ અઠવાડિયામાં આ કરવું એ કંઈ નાની સૂની વાત નથી અને કોઈ પણ પ્રકારના ડાન્સની કોપી નથી કરવામાં આવી. કદાચ એનો ઓડિયો યુટ્યુબ પરથી લીધો હશે, પરંતુ એક્શન તો અમારી પોતાની અલગ જ હશે. આ શાળાના તમામ શિક્ષકો બાળકોની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. અમે 6 મિત્રો એવું માનીએ છીએ કે ચોપડીના 2 પાના વચ્ચેના 2-5 સવાલ જો એને ઓછા આવડશે કે નહીં આવડે તો ચાલશે, પણ જ્યારે જીવન એમની સામે કંઈ પ્રશ્ન મૂકી દે અને એ પ્રશ્નનું સોલ્યુશન જો અમારા બાળકો કરી શકશે તો અમને લાગે છે કે અમારી આ મહેનત હંમેશા સફળ થશે. તો તમામ બાળકોને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હવે આપણે સમગ્ર વર્ષ દરમિયાન બાળકોએ જે પણ કંઈક પરફોર્મન્સ કર્યું છે, માત્ર શાળામાં જ નહીં, ગ્રુપ કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને અન્ય કક્ષાએ, તો એ બાળકોને પ્રોત્સાહન જો સૌની વચ્ચે મળે, ગામની વચ્ચે મળે, તો એમને આગળ મહેનત કરવાની સૂઝ પડે અને પ્રેરણા મળે. તો અત્રે ઇનામ વિતરણ કાર્યક્રમ આપણે 2-5 મિનિટમાં પૂરો કરીશું. તો ત્યાં સુધી કોઈ પણ કમ્પાઉન્ડ છોડશે નહીં. હજુ પણ આપણો એક ડાન્સ અને એક નાટક બાકી છે. તો ઇનામ વિતરણ આપણે શરૂ કરીએ છીએ. એ પહેલાં દીકરીની સલામ દેશને નામ દર 26મી જાન્યુઆરીએ આપણે ગામની ભણેલી દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવીએ છીએ. તો આજ રોજ નવીનભાઈના પુત્રી ચિરંજી ખુશાલીબેન આપણા ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. તેઓ હાલમાં કેનેડા સ્ટડી કરે છે. તો એમને હું વિનંતી કરું કે સ્ટેજ પર આવે અને એમનું આપણે સન્માન કરીએ. એસએમસીના સભ્યો અને સરપંચશ્રી પણ અત્રે ફોટોગ્રાફી માટે આગળ આવશે સ્ટેજ પર. તો મારે નામ ના બોલવા પડે. તમે જો સભ્ય હોય તો કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર સ્ટેજ પર આવી જશો. મારે નામ ના બોલવા પડે, ફટાફટ આવી જાઓ. ખુશાલીના મમ્મી પપ્પા પણ અત્રે હાજર છે, તો એવો પણ સ્ટેજ પર આવે. અત્રે સન્માનપત્ર છે અને એક નાનો સરખો પોટ છે કે જે શાળા પરિવાર અને એસએમસી પરિવાર તરફથી આ દીકરીને અર્પણ કરવામાં આવે છે સન્માન સ્વરૂપે. આપણે પ્રત્યેક જ્યારે સન્માન થાય ત્યારે તાળીઓના ગડગડાટથી એમને બતાવી લઈશું. જ્યારે દીકરી સન્માનિત થાય ત્યારે આપણે માનનીય પ્રિન્સિપલ મેડમ, સરપંચ સાહેબ, અહીંયા હાજર બધા ટીચર, બધા વાલા બાળકો અને બધા ગ્રામજનોને મારા નમસ્કાર. આજના અવસર પર હું 2 વાક્ય કહેવા ઈચ્છું છું. સૌથી પહેલા તો વહેલા બાળકોને મારે એવું કહેવું છે કે તમે આ દેશનું ભવિષ્ય છો. તમને આટલી સારી અહીંયા સગવડ મળે છે, વિદ્યા પ્રાપ્ત કરો અને તમે મહેનત કરી અને આ દેશનું ભવિષ્ય છો. તો તમારે હંમેશા જ મોટો ધ્યેય રાખવો. તમારી પાછળ તમારા ગુરુ એટલે તમારા ટીચર બી ખૂબ જ મહેનત કરે છે, એટલે તમે બી મહેનત કરો અને શક્તિ રાખીને હંમેશા ઊંચા ધ્યેય રાખજો. અને તમારા ટીચર તમારી સાથે છે, એ તમને ખૂબ જ સપોર્ટ કરે છે અને આ દેશને આગળ વધારો એવી મારી તમને વિનંતી છે. અહીંયા હાજર બધા ગ્રામજનો, બધા વાલીઓને બી મારે એવું કહેવું છે કે છોકરા અને છોકરી વચ્ચે કોઈ અંતર રાખવો નહીં. આજે તમે લોકો બેટી પઢાઓ બેટી બચાવો જે સ્લોગન છે, પણ એમાં બેટી બચાવો તો થઈ ગયું છે, પણ હજી બેટી પઢાઓ બાકી છે. એટલે હું તમને એ વિનંતી કરું છું કે તમે બધી તમારી દીકરીઓને બી આગળ વધારો, ખૂબ જ આગળ વધશે, એ બી તમારું નામ આગળ કરશે. આજે હું બી એક છોકરી જ છું, પણ મારા પપ્પાએ કોઈ દિવસ મને એવું નથી કીધું કે હું છોકરાને જ ભણાવીશ ને તને નહીં ભણાવું. આજે એમને મને ભણાવી તો હું આટલા
ઉચ્ચ સ્થળ પર છું એટલે મારી તમને એ જ વિનંતી છે કે અગર તમારી દીકરી સ્કૂલ ના આવતી હોય તો એને બી તમે સ્કૂલ મોકલો. અને એવું નહીં કે ખાલી અહીંયા ગામની સ્કૂલમાં ભણી લીધું એટલે એટલું જ, એને આગળ વધાવો. એ ખૂબ જ આગળ વધશે ને તમારું નામ ખૂબ જ આગળ રોશન કરશે. અને બધા વહાલા સ્ટુડન્ટ્સ, મારી તમને એવું બી કહેવું છે કે આપણા ગુરુ એટલે આપણા ટીચર, એ જ આપણને ઉચ્ચ સ્થળ પર લઈ જાય છે. એટલે એમની હંમેશા જ તમારે આદર કરવો અને એમને હંમેશા જ તમારે સાથે લઈને ચાલવું, તો ખૂબ જ આગળ વધશો અને આ દેશને તમે આગળ લઈ જશો. ધન્યવાદ. રાજી બાગ છૂટા બાગ બોલી ગામડામાં દીએ હાક બાગે છૂટા તું તસી યમર જાડા પસુડા મી જાણે તું આસ માણે નાને એ તો જાડા પાડા બ્રેક પાડા રાડે ગાડા પડે તારી પડું વિના રમે તો
देश की धड़कन है, हर दिल का हम प्यार माँ की धड़कन है। पूरा करने चले हर वचन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। देश की धड़कन है, हर दिल का हम प्यार माँ की धड़कन है। देखिए, ये है हमारा आज का भारत। यहाँ सब अपने उज्जवल भविष्य के लिए मेहनत तो कर रहे हैं, लेकिन देश के हालात की किसी को परवाह नहीं है। घर तो साफ रखते हैं, लेकिन घर के बाहर का क्या हाल बना रखा है। आपको पता है इसका दुष्परिणाम क्या होगा, क्या हो सकता है? कचरा सर नाम है मेरा। बढ़ रहे इस पॉल्यूशन का मैं हूं बड़ा खतरा। कैंसर, इनवॉल्यूंटरी अबॉर्शन जैसे कई बीमारियों का होता है मुझसे ही निर्माण। पर सब खरा भला है। कभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी। ये क्या हो गया है? हम सब अपने ही कचरा फैलाने की गलती के कारण हम अपने को ही खोते जा रहे हैं। काला है तो काला होगा, मौत का ही मसाला होगा। चूना का था जिंदगी तो सुपर जैसा छाला होगा। बाप ने जना नहीं तो पापियों में पाला होगा। धूप से निकल गया था, धूप से निकाला होगा। बुरा भला खोटे पर सब खरा भला है। बहुत हुआ, चलो करते हैं साफ सफाई करके इस कचरे का नाश। अब न होने देंगे गंदगी का एहसास। सुंदर स्वस्थ भारत का चलो करते हैं निर्माण। हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास। हम होंगे कामयाब एक दिन। होगी स्वच्छता चारों ओर, होगी स्वच्छता चारों ओर, होगी स्वच्छता चारों ओर एक दिन।
विश्वास होगी स्वच्छता चारों ओर एक दिन कचरा ना फैला साहिबान ये है स्वच्छ भारत अभियान होगा स्वच्छ हमारा देश एक दिन हो मन में है विश्वास पूरा है विश्वास और भी होगा स्वच्छ देश एक दिन हम होंगे कामयाब हम होंगे कामयाब हम होंगे कामयाब एक दिन हो मन में है विश्वास पूरा है विश्वास और भी होगा स्वच्छ देश एक दिन मेरा खात्मा तू नहीं कर सकता चाहे तू कितनी भी कोशिश कर इस देश में किसी ना किसी लापरवाह के जरिए मैं होता रहूंगा अमर मेरे दिल से आ रही आवाज स्वच्छ भारत हो जिसपे हो हमको नाज आओ हाथ बढ़ाओ आओ तुम भी आओ मेरे दिल से आ रही आवाज स्वच्छ भारत हो जिसपे हो हमको नाज देश को स्वच्छ बनाएंगे हम देश को बेहतर बनाएंगे हम कदम से कदम को मिलाते हुए सोचा है कर जाएंगे हम देश है हम नहीं सोच है हम नए जोश है हम तैयार है हम तैयार है हम तैयार है हम सारी जहां से धरती पानी हवा रखो साफ वरना आने वाली पीढ़ी नहीं करेगी माफ स्वच्छ भारत हर भारतीय के लिए एक बड़ा अभियान है सबको मिलकर करना इसमें अपना योगदान है બદલ તમામ બાળકોનો ખૂબ ખૂબ આભાર મિત્રો આમાંના આ બાળકોને જ્યારે પરફોર્મન્સ કરતા જોઈએ છે ને ત્યારે અમને એવું થાય છે કે જો કોઈ પણ ક્રિયામાં સાતત્ય લાદવામાં આવે આપવામાં આવે તો એનું ચોક્કસ પરિણામ મળે છે આ ઋષિની હું વાત કરું તો લગભગ એ નાનો હતો ત્યારે કદાચ દીપિકાબેનથી કંઈક કહેવાય ગયેલું અને એ ભાઈ અહીંથી જે બે હાથની મુઠ્ઠીઓ વાળીને જે ભાગેલા એ દ્રશ્ય હજુ અમને પણ યાદ આવે છે અને ઘેર જઈને ના રસ્તામાં પણ હમણાં જ મારી મમ્મીને ટેઈ લાવ હમણાં જ મારી મમ્મીને ટેઈ લાવ આવું કરતાં કરતાં ભાગેલા અને આજે તમે એનું સ્ટેજ પરફોર્મન્સ જોઈ શકો છો તો સાતત્ય મહત્વની વસ્તુ છે તમે જો વિશ્વાસ રાખો તો અમને કામ કરવાની મજા આવે તમે 1-2 વર્ષ અહીંયા મૂકો અને પછી તમારે આ મીઠી કેસર કેરીઓ ખાવી હોય તો ભાઈ એ વસ્તુ ના બને તમે સાતત્યમાં અમારો સાથ આપી શકો તો ચોક્કસ પરિણામ આપવા માટે અમે બેઠેલા જ છીએ 6 અમારા શિક્ષક મિત્રોનું ટીમ વર્ક તમે જોયું હશે જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય શાળાના પરફોર્મન્સનો સવાલ હોય ત્યારે અમે એને એક યુનિટ તરીકે કામ કરીને એને સફળ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અત્રે કાર્યક્રમ આપણે પૂર્ણતા તરફ લઈ જઈએ છીએ શાળાના આચાર્ય શ્રી દીપિકાબેનને વિનંતી કરું કે તેઓ આભાર વ્યક્ત કરે નમસ્કાર આજના આ શુભ દિને આપ સૌ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા તે બદલ હું ગામના સરપંચ શ્રી અમારી શાળાના અધ્યક્ષ શ્રી અમારી એસએમસીના સભ્યશ્રીઓ વાલીગણ શિક્ષક ભાઈઓ બહેનો અને વાલા બાળકો આપ સૌ જાણો છો કે કંઈક બી કાર્યક્રમ કરવો હોય તો અઠવાડિયું 10 દાડાથી એની પાછળ ખૂબ જ મહેનત દરેક શિક્ષક કરતો હોય ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવી શકતા હોય છે અને એવું કંઈ અહીંયા એવું કોઈ ભંડોળ નથી હોતું કે એના થ્રુ મોંઘા મોંઘા ડ્રેસ બાળકોને લાવી ને અમે પહેરાવી શકીએ પણ અહીંયા શિક્ષકોની એમની રીતની મદદ અને ગ્રામજનોની પણ મદદ એનાથી આ વર્ષે અમે આ બાળકોનો યુનિફોર્મ
શાળામાં શિક્ષકો અને એને ભેગા થઈ ને ખરીદી લીધેલો છે કે જ્યારે પણ આવો કાર્યક્રમ કરવો હોય ને તો સારું લાગે. એટલે આજે હવે આ જમાનો કેવો છે, દેખાડાનો છે. તમે જેટલું દેખાડો એટલું સારું લાગે. અંદર પછી ગમે તે હોય તો ચાલે, પણ દેખાડો. એટલે અમે વિચાર્યું એવો કર્યો કે ચાલો ભાઈ આ વખતે આપણે છોકરાઓને કંઈક આવો યુનિફોર્મ પહેરાવી ને ડાન્સ કરાવીએ, સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ. આપ સૌ આવ્યા, પધાર્યા. સ્પેશિયલી ખુશાલી નો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા બાળકોને આવી રીતે પ્રોત્સાહિત કર્યા. આપ સૌએ પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બાળકોને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બદલ આપ સર્વે ગામજનોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવી જ રીતે હર હંમેશ અમારે કંઈક પણ જરૂર હોય તો આપ શ્રી તરફથી અમને સહકાર મળી રહે એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ વિનવું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.